પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે પવિત્ર શાસ્ત્રમાંથી પહેલો કોરિન્થી તેનો 10મો અધ્યાય અને 13મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચના પ્રમાણે છે, માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહીં, પણ તમે તે સહન કરી શકો માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે. આમીન. મિત્રો, આજનો જે આપણો વિષય છે એ પરીક્ષણની પ્રકૃતિ અને પરીક્ષણની હદ, આ વિષય પર આજે આપણે મનન કરવા માગીએ છીએ. મિત્રો, જ્યારે આપણે પરીક્ષણ વિશે આપણે સાંભળીએ ત્યારે પરીક્ષણની જો વ્યાખ્યા આપણે આપીએ તો ઈશ્વરની જે આજ્ઞાઓ છે, ઈશ્વરના જે વચનો છે, એની વિરુદ્ધ જ્યારે આપણું શરીર, આપણું મન, આપણી ઈચ્છા એ જે કરવા માગે છે, એની વિરુદ્ધ જવા માગે છે, એવા સમયો આવે છે, એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, એ બધી બાબત એ પરીક્ષણ. જ્યારે ઈશ્વરના વચનો અને ઈશ્વરની આજ્ઞાઓ વિરુદ્ધ આપણું શરીર, આપણી શરીરની ઈચ્છાઓ એ કાર્ય કરવા માટે વધુ પ્રબળ બને, વધુ શક્તિમાન બને, તો એ બાબત એ પરીક્ષણ છે. અને મિત્રો, આજે આપણે પવિત્ર શાસ્ત્રમાંથી એની પ્રકૃતિ અને એની હદ એ આપણે જોવા માગીએ છીએ. મિત્રો, પરીક્ષણ એ કોઈ સુપર નેચરલ નથી. ઇટ ઇઝ કમ્પ્લીટલી હ્યુમન. પરીક્ષણ એ સર્વ માનવ જાતને માટે એ સામાન્ય છે. અને મિત્રો, આપણે જોઈએ છીએ પરીક્ષણ એ હરેક મનુષ્યની આસપાસ એવા પરિસ્થિતિ, એવા સમય સંજોગો ઊભા થાય છે કે એ પરીક્ષણમાં ત્યાં એ આવે છે. અને સામાન્ય રીતે આપણા જીવનો તપાસીએ તો અભિમાન, ભૌતિકતા, લાલચ, અપ્રમાણિકતા અને દેહની લાલસા, આ બધા એના ક્ષેત્રો છે. આ બધી જગ્યાઓથી આપણે પરીક્ષણમાં આવીએ છીએ. અને મિત્રો, પરીક્ષણના મુખ્યત્વે 3 એના સોર્સિસ છે. સૌથી પહેલી બાબત જગત, બીજી બાબત દેહ અને ત્રીજી બાબત શૈતાન. પરીક્ષણના આ 3 મુખ્ય સ્ત્રોત છે: જગત, દેહ અને શૈતાન. અને મિત્રો, હરેક મનુષ્ય એ કોઈને કોઈ સમયે એ લાલસાઓમાં, એ આકર્ષણોમાં એ ખેંચાતા હોય છે. ઈશ્વર આપણને પરીક્ષણમાં એ લાવવા માગતા નથી. ઈશ્વર એ તમને ને મને એ પરીક્ષણમાં એ પડવા દેતા માગતા નથી. પણ પરીક્ષણો દ્વારા આપણો વિશ્વાસ એ ચકાસાય છે. પરીક્ષણના સમયોમાં આપણે ઈશ્વર પર કેટલા આધારિત છે, અથવા ઈશ્વરની આજ્ઞાઓમાં આપણે આજ્ઞા પાલનમાં કેટલા મજબૂત છે, દ્રઢ છે, એ બાબત ત્યાં એ ફલિત થાય છે, એ જાહેર થાય છે. અને મિત્રો, હિબ્રુનો પત્ર તપાસ તેનો 2 અધ્યાય 17 અને 18 કલમમાં જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એ નોંધે છે, હિબ્રુ 2:17-18, બધી બાબતોમાં તે પોતાના ભાઈઓ જેવા, તેમનું પરીક્ષણ થવાથી તેમણે દુઃખો સહન કર્યા, અને તેથી જેઓનું પરીક્ષણ થાય છે તેઓને સહાય કરવાને માટે તે શક્તિમાન છે. આપણું પરીક્ષણ થાય ત્યારે આપણે નાસીપાસ ના થઈએ, હિંમત ના હારી જઈએ, અથવા આપણે પીછેહટ ના કરે. પણ વચનો આપણને ઉત્તેજન અને હિંમત આપે છે કે પરીક્ષણોના સમયમાં પણ તે આપણને સહાય કરવાને માટે એ શક્તિમાન છે. અને મિત્રો, હિબ્રુ 4 અને 15 નોંધે છે કે સર્વ વાતે જે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં એ નિષ્પાપ રહ્યા. પ્રભુ ઈસુનું પરીક્ષણ થયું પણ એ નિષ્પાપ રહ્યા, કારણ કે એ ઈશ્વર પુત્ર છે, એ પવિત્ર છે. એમનું પરીક્ષણ થયું, પરીક્ષણ પામેલા, પણ તેમ છતાં પણ એ નિષ્પાપ રહ્યા. અને મિત્રો, જો આપણું પરીક્ષણ થાય તો આપણને એ ઉત્તેજન, હિંમત અને ખાતરી મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દરેક બાબતોમાં તે આપણને સહાય કરવાને માટે સમર્થ છે. અને એ પરીક્ષણોના સમયોમાં એ છૂટકાનો માર્ગ પણ એ આપણને એ પૂરો પાડે છે, એ ખુલ્લો રાખે છે. અને મિત્રો, પરીક્ષણની હદ જો આપણે તપાસીએ તો જ્યારે લુકની સુવાર્તા 22મા અધ્યાયમાં પિતર અને ઈસુ વચ્ચેનો વાર્તાલાપ છે,
પિતર કહે છે કે પ્રભુ હું તો તમારે માટે મારો પ્રાણ આપવાને માટે પણ હું તૈયાર છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ભાઈ મરઘો બોલ્યા અગાઉ તું 3 વાર તું મારો નકાર કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોને પરીક્ષણમાં પડવા દેવા માંગતા નથી. એનું કારણ કે તમે જુઓ લુક 22મો અધ્યાય તેની 31 અને 32મી કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે સિમોન સિમોન, જો શૈતાને ઘઉંની જેમ ચાળવા માટે તમને કબજે લેવા માગ્યા, પણ મેં તારે માટે વિનંતી કરી કે તારો વિશ્વાસ ખૂટે નહીં અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે. મિત્રો, આ વાર્તાલાપમાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એમના શિષ્યોને પરીક્ષણમાં પડવા દેવા માગતા નથી. એમાં એમને જાણે કે એમના માટે એ વિનંતી કરે છે. અને મિત્રો, જ્યારે પિતર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો 3 વાર નકાર કરે છે, ત્યારે શું એ પિતરનો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઉપરનો વિશ્વાસ શું નિષ્ફળ બન્યો, નિષ્ફળ ઠર્યો? ના, પિતરનો વિશ્વાસ એ નિષ્ફળ ના ગયો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના પિતરને માટે અને બાકીના શિષ્યોને માટે ત્યાં એ સફળ થાય છે. કેવી રીતે? મિત્રો, એના માટે આપણે જોઈએ તો જ્યારે યોહાનની સુવાર્તા તેનો 18મો અધ્યાય અને તેની 7 અને 8 કલમ જ્યારે આપણે તપાસીએ, યોહાનની સુવાર્તા તેનો 18મો અધ્યાય અને 7મી અને 8મી કલમ, જ્યારે ઈસુની ધરપકડનો પ્રસંગ છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો તમે મને શોધતા હો તો આ માણસોને જવા દો. જો તમે મને શોધતા હો તો આ જે શિષ્યો છે યહૂદાને છોડીને બધાને તમે જવા દો. માટે મિત્રો, આપણે કહી શકીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એમના શિષ્યોને પરીક્ષણમાં પડવા દેવા માગતા નથી. અને જો આપણે તપાસીએ માથી 26મો અધ્યાય 56મી કલમ અને સાથે માર્ક 14 અને 15, આ બંને કલમો નોંધે છે કે શિષ્યો તેમને મૂકીને નાસી જાય છે. શિષ્યો તેમને મૂકીને એ નાસી જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને પરીક્ષણમાં પડવા દેવા માગતા નથી. અને માટે આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના એ શિષ્યોને માટે એ સફળ થાય છે. શિષ્યો મૂકીને જતા રહે છે. એનો અર્થ એ નથી કે એમનો વિશ્વાસ ત્યાં એ નાશ પામે છે અથવા એ પ્રભુ પર વિશ્વાસ કરતા નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના એ સફળ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના એ સફળ થાય છે. અને મિત્રો, જ્યારે આપણે હિબ્રુ 7 અને 25મી કલમ તપાસીએ, એક નોંધે છે કે તેઓને સંપૂર્ણ રીતે તારવાને માટે એ સમર્થ છે. મનુષ્ય જીવનોમાં ઘણા બધા પડકારો, મુશ્કેલીઓ અને એ પરીક્ષણોના સમયો હોય ત્યારે મિત્રો આપણે નાસીપાસ ના થઈએ, કારણ કે પ્રભુના વચનો કહે છે કે સંપૂર્ણ રીતે તારવાને માટે એ સમર્થ છે, એ શક્તિમાન છે. મિત્રો, ઈસુ પરીક્ષણની જે હદ છે એ હદ પર પણ એ મર્યાદા મૂકે છે. એમને ખબર છે કે આપણી એ હદ, આપણી એ લિમિટ એ શું છે, એમને ખબર છે. આપણે ભલે આપણો વિશ્વાસ અડગ હોવાનો દાવો કરતા હોઈએ અથવા આપણી સેવા પર અથવા આપણી આગેવાની પર બહુ જ ભરોસો રાખતા હોઈએ અને આપણે એમાં અભિમાન કરતા હોઈએ, પણ પ્રભુને ખબર છે, પ્રભુને એ આપણા વિશ્વાસની હદ એ એમને ખબર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પરીક્ષણની હદ પર પણ એ મર્યાદા મૂકે છે, જેથી આપણે સહન કરી શકીએ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વિશ્વાસુ છે, એ આપણને તારવાને માટે એ સમર્થ છે અને એ આપણી ક્ષમતાથી વધુ પરીક્ષણ એ આપણા પર આવવા દેશે નહીં. આપણી ક્ષમતાથી વધુ એ પરીક્ષણ એ આવવા દેશે નહીં, કારણ કે એ આપણા પ્રભુ છે. એ આપણી હદ એ જાણે છે, એ આપણો વિશ્વાસ કેવો છે એ જાણે છે, બધી બાબત એ જાણે છે. પણ જ્યારે મનુષ્ય દેહમાં છે ત્યારે એ પરીક્ષણો એ આપણા જીવનમાં આવે છે. પણ મિત્રો, આ વચનોથી આપણને ઉત્તેજન મળે છે કે માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે. જો પરીક્ષણ થાય છે તો આપણે આ વચનો આપમાં ઉત્તેજન પામે. ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહીં અને એની સાથે તમે સહન કરી શકો.
માટે પરીક્ષણની સાથે એ છુટકારાનો માર્ગ પણ એ ત્યાં રાખે છે. મિત્રો, પરીક્ષણો પર વિજય કેવી રીતે પામવું એ વિષય પર આપણે આવનાર દિવસોમાં જોઈશું. પણ આજે જે આપણે જોઈ રહ્યા છે એ પરીક્ષણની પ્રકૃતિ એ સર્વ મનુષ્યને માટે સામાન્ય છે. અને પરીક્ષણની પ્રકૃતિ એ પણ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પણ પરીક્ષણ થયું, પણ એમાં વિજય નીવડે છે. અને પરીક્ષણની પ્રકૃતિ એ પણ છે કે જે માણસોને પરીક્ષણ થાય છે તો તેઓને સહાય કરવાને માટે પ્રભુ શક્તિમાન છે, એમને તારવાને માટે એ શક્તિમાન છે. હા, ભલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ થયું, આપણી જેમ પરીક્ષણ પામેલા, પણ એ નિષ્પાપ રહ્યા છે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પરીક્ષણ પર મદદ કરવાને માટે, સહાય કરવાને માટે એ શક્તિમાન છે. આપણે તેમની પાસે આવીએ ત્યાં આપણને ચોક્કસથી એ સહાય કરે છે. અને પરીક્ષણની હદમાં આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણો વિશ્વાસ જાણે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણો વિશ્વાસ એ આપણી આંતરિક સ્થિતિથી એ પૂરેપૂરા વાકેફ છે. માટે પ્રભુ કહે છે કે તે વિશ્વાસ જોઈએ તમારી શક્તિ ઉપરાંતનું પરીક્ષણ તમારા પર આવવા દેશે નહીં. અને પરીક્ષણની સાથે એ છૂટકાનો માર્ગ પણ એ આપણા માટે રાખે છે. મિત્રો, આવો પ્રભુની પાસે આવીને જો આપણે કોઈ પણ પ્રકારના પરીક્ષણોમાં હોય તો પ્રભુની સમક્ષ અમે પ્રાર્થના કરીએ. પ્રભુ ચોક્કસ એ પરીક્ષણોમાં આપણી સહાય મદદ કરશે, કારણ કે તારવાને માટે સમર્થ છે. એ પરીક્ષણોના સમયમાં સહાય કરવાને માટે સમર્થ છે. અને એ પરીક્ષણની સાથે સાથે એ છુટકાનો માર્ગ પણ આપણે માટે એમણે રાખેલો છે. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા સર્વની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.